આઈ કેન એટલે કે આઈ એટલે હું, કેન એટલે કરી શકું છું, હું કરી શકું છું. એના ઉપર આખું યુનિટ છે. જો સાંભળો, અહીંયા સરસ મજાના તમને એનિમલ્સ ને બર્ડ્સના પિક્ચર આપેલા છે ને સાથે એક પોયમ જેવું છે. શું કે છે? જો, મંકીઝ કેન જમ્પ. મંકીઝ એટલે વાંદરાઓ, જમ્પ એટલે કૂદકો મારી શકે છે. મંકીઝ કેન જમ્પ એન્ડ પેરોટ્સ કેન ફ્લાય. શું કહે છે? કે વાંદરાઓ જમ્પ મારી શકે છે અને પોપટ છે એ ફ્લાય એટલે કે ઉડી શકે છે. ટર્ટલ્સ કેન સ્વીમ એન્ડ ચીતા કેન રન. ટર્ટલ્સ એટલે કાચબો છે એ સ્વીમ એટલે કે તરી શકે છે અને ચીતા છે એ દોડી શકે છે. જીરાફ આર ટોલ એન્ડ હિપ્પો આર બિગ. જીરાફ છે એ ઊંચો છે, ટોલ એટલે ઊંચો, અને હિપ્પો છે એ મોટો છે, બિગ એટલે મોટો. ઝીબ્રાસ આર સ્વિફ્ટ એન્ડ ટાઈગર્સ આર સ્ટ્રોંગ. પછી વી સી ધ એનિમલ્સ હિયર ટુડે. ઝીબ્રા કેવો હોય છે? તો કે ચટાપટાવાળો હોય છે, અને ટાઈગર કેવો હોય છે? તો કે એકદમ સ્ટ્રોંગ હોય છે. અહીંયા વી સી ધ એનિમલ્સ હિયર ટુડે દે લવ ટુ પ્લે. અહીંયા તમે જે પ્રાણીઓ જોયા, બરાબર, એને રમવું ગમે છે. એન્ડ લવ ટુ સે વુડ યુ જોઈન અસ એન્ડ પ્લે. અને એ બધાને કહે છે કે શું તમે અમારી સાથે રમશો? બરાબર. હવે જો અહીંયા કેનનો ઉપયોગ થયો. કેન એટલે શું? કરી શકવું. એક બીજી સ્ટોરી પણ આપી છે. જો, ધ પ્લેફુલ શેફર્ડ. ધેર વોઝ અ બોય. એક છોકરો હતો. હી વોઝ લુકિંગ આફ્ટર હિઝ ફાધર શીપ. એ એના પપ્પાની જે ઘેટા બકરા હતા એનું ધ્યાન રાખતો હતો. હી વોઝ અલોન. તે એકલો હતો. સો હી ગોટ બોર્ડ એટલે બહુ બોર થતો હતો, કેમ કે એકલો હતો ને એના પપ્પાએ એના જે ઘેટા બકરા હતા એનું ધ્યાન રાખવાનું કીધું હતું. શેફર્ડ એટલે ભરવાડ. હી ગોટ એન આઈડિયા. એને એક આઈડિયા આવ્યો. હી ક્રાઇડ ટાઈગર ટાઈગર. હવે એ કંટાળતો હતો, કેમ કે એના જે ઘેટા હતા એ ચરતા હતા. ત્યાં સુધી એ શું કરે? તો એને એક મજાક સૂઈ એ શું જોરથી રાડું પાડવા માંડ્યો. વાઘ આવ્યો એમ. તો જે ગામના માણસો હતા એ દોડીને ત્યાં આવ્યા, પણ ત્યાં કોઈ વાઘ નહોતો. ધેર વોઝ નો ટાઈગર. ધ બોય સેડ આઈ વોઝ હેવિંગ ફન. તો છોકરાએ બધાએ પૂછ્યું કે ક્યાં ભાઈ, અહીંયા તો એક પણ વાઘ નથી. તો છોકરાએ કીધું કે હું તો મજાક કરતો હતો, કેમ કે હું એકલો બહુ કંટાળતો હતો. વિલેજર્સ વેન્ટ બેક. તો ગામના લોકો પાછા ચાલ્યા ગયા. લેટર. એના પછી બોય અગેન ગોટ બોર. વરી પાછો થોડીક વાર થઈ તો બોયને છોકરાને વરી કંટાળવા માંડ્યો. તો એ વરી પાછો વાઘ એવું બોલવા માંડ્યો. વરી પાછા બધા ગામના લોકો, વિલેજર્સ એટલે ગામના માણસો, પાછા આવ્યા, જોવે છે તો ધેર વોઝ નો ટાઈગર. ત્યાં એક પણ વાઘ નહોતો. તો બોય અગેન સેડ કે આઈ વોઝ હેવિંગ ફન. વરી પાછો છોકરો એમ કહે છે કે હું તો મજાક કરતો હતો. સો ધ વિલેજર્સ વેન્ટ બેક. અને ગામના લોકો પાછા ચાલ્યા ગયા. વન્સ અ ટાઈગર રિયલી કમ. એક વખત એવું થયું કે સાચેનમાં વાઘ આવ્યો અને એટેક ધ સીપ. અને એના જે ઘેટા ચરતા હતા એના ઉપર વાઘે ડાયરેક્ટ એટેક કર્યો, હુમલો કર્યો. તો બોય ક્રાઇડ ફોર હેલ્પ. છોકરો રોવા માંડ્યો અને મદદ માટે બૂમો પાડવા માંડ્યો. વાઘ આવ્યો, ટાઈગર ટાઈગર. ધ વિલેજર્સ ઇગ્નોર હિઝ ક્રાઇઝ. અને વિલેજર ગામના લોકો એને સાંભળ્યો જ નહીં, કેમ કે એને એમ કે 2 વાર તો એને મજાક કરી, તો આ વખતે પણ એ મજાક જ કરતો હશે. સાચેને વાઘ આવ્યો જ નહીં હોય એટલે કોઈ ત્યાં ગયા જ નહીં. બીકોઝ they thought that the boy was having fun. કે છોકરો તો મજાક કરતો હશે. ધ ટાઈગર એટ અ શીપ. અને એમ કરતાં કરતાં વાઘ છે એના બધા ઘેટાને ખાઈ ગયો. આન્સર ધ ક્વેશ્ચન. જો, વોઝ there really a tiger first time? પહેલી વખત જ્યારે છોકરાએ રાડ પાડી, બૂમો પાડી, વાઘ આવ્યો, ત્યારે સાચેનમાં વાઘ આવ્યો હતો? નો. ડીડ ધ બોય ગેટ ધ હેલ્પ ફ્રોમ વિલેજર એટ લાસ્ટ? યસ. શું ના, વિલેજર્સ તરફથી એને હેલ્પ મળી? તો કે ના, કોઈ ના આવ્યું. ગીવ ધ ઓપોઝિટ વર્ડ ઓફ વેન્ટ. વેન્ટ એટલે શું? વેન્ટ બેક એટલે જવું. તો વેન્ટનું ઓપોઝિટ શું થાય? તો કે કેમ. કેમ એટલે આવવું. વિરોધાર્થી ઓપોઝિટ એટલે. હવે જો, રીડિંગ. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ જોઈન વિથ ધ પિક્ચર્સ. આઈ કેન રોર. રોર એટલે ગર્જના કરવી. ગર્જના કોણ કરે? તો કે સિંહ, લાયન. એની સામે જોઈન્ટ કરવાનું. આઈ કેન ફ્લાય. ફ્લાય એટલે હું ઉડી શકું છું. તો આમાંથી ચિત્રમાંથી કોણ ઉડી શકે છે? ક્યાં તમને દેખાય છે કોણ ઉડી શકે છે? તો કે પતંગ. કાઇટ છે ઉડે એટલે. આઈ કેન સિંગ એટલે કે હું ગાઈ શકું છું. તો ક્યાં દેખાય છે તમને સિંગ એટલે કોઈ ગાતું હોય એવું વ્યક્તિ? તો ક્યારે? આ છોકરી. આઈ કેન ક્લાઇમ્બ એટલે હું ઝાડ ઉપર ચડી શકું. જો વાંદરો ચડે છે એટલે એ આવશે. આઈ કેન ડાન્સ. હું ડાન્સ કરું છું. તો ડાન્સ કોણ કરે છે? અહીંયા. આઈ કેન કુક. હું કુક એટલે રસોઈ બનાવું છું. તો અહીંયા. આઈ કેન સ્વીમ એટલે કે હું તરું છું. આઈ કેન જમ્પ. હું કૂદકા મારું છું. અહીંયા. બરાબર, આવી રીતે. રીડ એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન. જો, કવીર મેડિકલ સ્ટોર, દાહોદ. દાહોદમાં એક મેડિકલ સ્ટોર છે, એનું નામ આપેલું છે કવીર મેડિકલ સ્ટોર.
કઈ તારીખનું છે તો કે 18 ઓગસ્ટ 2022નું. બિલ નંબર 176 176. પેશન્ટ નેમ એટલે કે જેનું બિલ છે એનું નામ છે અર્પિતા પટેલ. અને જે ડૉક્ટર પાસેથી આ દવાનું લિસ્ટ એટલે કે તમે ડૉક્ટર પાસે જાઓ ત્યાં ડૉક્ટર તમને જે દવાની ચિઠ્ઠી લખી દે ને પછી તમે જે મેડિકલવાળાને દો ને એ ચિઠ્ઠી છે. તો ડૉક્ટરનું નામ છે ડૉક્ટર HL ત્રિવેદી. હવે કઈ કઈ આઈટમ છે તો એક કફ સિરપ છે જેના 50 રૂપિયા છે, બરાબર, એક બોટલ લેવાની છે. એક સેનેટાઈઝરની બોટલ છે 150 રૂપિયાની. એક માસ્ક છે 20 રૂપિયાનું, 5 માસ્ક લેવાના છે. અને થર્મોમીટર છે 150 રૂપિયાનું, એક થર્મોમીટર લેવાનું છે. ટોટલ બિલ કેટલું બન્યું તો કે 450 રૂપિયા. હવે જો તમારા આન્સર દેવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેડિકલ સ્ટોર? મેડિકલ સ્ટોરનું નામ શું છે તો અહીંયા લખેલું છે કવીર મેડિકલ સ્ટોર. તો તમારે અહીંયા લખવાનું શું નામ છે? કવીર મેડિકલ સ્ટોર. પછી વેર ઇઝ ધ મેડિકલ સ્ટોર? મેડિકલ સ્ટોર ક્યાં છે તો અહીંયા લખેલું છે ક્યાં છે? દાહોદમાં છે. તમારે અહીંયા લખવાનું દાહોદનું સ્પેલિંગ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડૉક્ટર? ડૉક્ટરનું નામ શું છે? ડૉક્ટર HL ત્રિવેદી. તમારે અહીંયા લખવાનું ડૉક્ટર HL ત્રિવેદી. વોટ ઇઝ ધ રેટ ઓફ માસ્ક? માસ્કની કિંમત શું છે? જો આ માસ્ક એની કિંમત એક માસ્કના 20 રૂપિયા છે. કેટલા રૂપિયા છે તો કે 20 રૂપિયા. હાઉ મચ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? ટોટલ કેટલું બિલ થયું છે? 450 એટલે કે 450 રૂપિયા. 450 રૂપીસ, બરાબર. આવી રીતે સ્ટડી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ. જો તમે પહેલાં તો ધ્યાનથી આ ચિત્રને જુઓ. શું દેખાય તમને તો કે એક બગીચા જેવું ઝૂ જેવું દેખાય છે. ત્યાં ઘણા બધા પ્રાણીઓ છે. જો અહીંયા સિંહ બેઠો છે, બરાબર. પછી અહીંયા ઝીબ્રા દેખાય છે, અહીંયા જીરાફ દેખાય છે, અહીંયા ટાઈગર ઝાડ ઉપર સૂતો છે, અહીંયા હિપોપોટેમસ નદીમાં દેખાય છે. એક છોકરી કેમેરાથી ફોટો લઈ રહી છે પેંગ્વિનના, જો છે. પછી અહીંયા હાથી છે, પાણીથી રમત કરી રહ્યા છે. અહીંયા મોટો ગોરીલા દેખાય છે. અહીંયા પણ આ ઝૂ જોવા આવ્યા છે માણસો છે, એટલે એક ઝૂ છે ને એમાં બધા પ્રાણીઓને જોવા આવ્યા છે. હવે તમારે શિક્ષક ચિત્રમાં આપેલ પ્રાણીઓના નામ જણાવશે ને ખૂટતા અક્ષરો. જેમ કે જો ક્રોકોડાઇલ એટલે મગર, આર્યો ક્રોકોડાઇલ તો આર્યો ક્રોકોડાઇલ તો હિપ્પો છે. મગરનો સ્પેલિંગ તમારે પૂરો કરવાનો છે. ક્રોકોડાઇલ તો CROCODILE ક્રોકોડાઇલ. ઝીબ્રા ZEBRA ઝીબ્રા. જીરાફ GIRAFFE જીરાફ. હિપ્પો HIPPO હિપ્પો. લાયન LION લાયન. ટાઈગર TIGER ટાઈગર છે. સ્ટડી ધ પિક્ચર અબાઉ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હાઉ મેની પીપલ આર ધેર ઇન ધ પિક્ચર? ધેર આર કેટલા તમને માણસો ત્યાં દેખાય છે? 3 4 કે 5? તો જો આપણે ગણીએ, આ એક છોકરી 1, અહીંયા 2, આ 3 અને 4, તો કેટલા? 4 દેખાય છે. તો તમારે અહીંયા લખવાનું ધેર આર 4 પીપલ. હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? કેટલા એનિમલ્સ છે ટોટલ? આ બધા એનિમલ તમારે ગણવાના. કેટલા એનિમલ્સ છે જો આપણે ગણીએ, વન 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. કોઈ રહી જાય છે? આ તો બર્ડ્સ છે, બરાબર. એટલે 20 એનિમલ્સ આપણને દેખાણા, બરાબર. કોઈ રહી જતું હોય તો તમે કમેન્ટમાં કહેજો. 20 એનિમલ્સ. હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ પિક્ચર? એલિફન્ટ કેટલા છે તો કે આર્યા 2. કેટલા? 2 એલિફન્ટ્સ. હાઉ મેની ટ્રીસ આર ઇન પિક્ચર? કેટલા ટ્રીસ છે? જો આ 1 2 ને 3 3. આર ધેર 3 ટાઈગર ઇન ધ પિક્ચર? પિક્ચરમાં કેટલા ટાઈગર દેખાય છે? 3 દેખાય છે? નો, ધેર ઇઝ ઓનલી 1 ટાઈગર. તો અહીંયા આવશે નો. ઇઝ ધેર અ ક્રોકોડાઇલ ઇન ધ પિક્ચર? યસ. પિક્ચરમાં તમને મગર દેખાય છે? હા, આ રહ્યો જો, આ રહ્યો પાણીમાં. સ્ટડી ધ પિક્ચર. વળી પાછા ચિત્રને જોવો. જો ઓનેસ્ટી શોપ, ઓનેસ્ટી નામની દુકાન છે. હવે વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર? તમે પિક્ચરમાં શું જો તો કે એક ટોય તમને જોતા હશો કે રમકડા દુકાન હોય એવી દુકાન છે. બોલ છે અહીંયા, બરાબર દેખાય છે તમને? બોલ રાખેલા છે. પછી આ રેકેટ છે અહીંયા. પછી બીજું શું દેખાય છે તમને? ઇઝ ધેર અ શોપકીપર ઇન ધ શોપ? તમને દુકાનમાં ક્યાંય શોપકીપર દેખાય છે? કેન યુ બાય થિંગ્સ વિધાઉટ અ શોપકીપર? જો અહીંયા તમને ક્યાંય દુકાનવાળો જ નથી દેખાતો. કેન યુ બાય થિંગ્સ વિધાઉટ અ શોપકીપર? દુકાનવાળો ન હોય તો તમે વસ્તુ ખરીદી શકો?
ડુ યુ લાઇક ધીસ શોપ? તમને આ દુકાન ગમે છે? વોટ વુડ યુ લાઇક ટુ બાય ફ્રોમ ધીસ શોપ? તમે આ દુકાનમાંથી શું લેશો? તો ચિત્રમાં તમને જે ગમે એ વસ્તુનું નામ લખવાનું. લેંગ્વેજ ફંક્શન. લુક એટ ધ પિક્ચર્સ, રાઇટ સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. જો મહેશ, આ છોકરાના મહેશ છે અને એ પ્લે એટલે કે રમે છે. હવે તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. આઈ એમ મહેશ, આઈ કેન પ્લે. હું મહેશ છું, હું રમી શકું છું. પછી આ છોકરીનું નામ સોનલ છે, સિંગ એટલે કે ગીત ગાય છે. તો તમારે અહીંયા લખવાનું આઈ એમ સોનલ, આઈ કેન સિંગ એટલે કે હું ગાઈ શકું છું. ત્યાર પછી આઈ એમ જેનિશ, આઈ એમ જેનિશ, આઈ કેન ડાન્સ, હું ડાન્સ કરી શકું છું. ત્યાર પછી આઈ એમ શિલ્પા, આઈ એમ શિલ્પા, આઈ કેન કુક, હું ખાવાનું એટલે કે રસોઈ બનાવી શકું છું. આઈ એમ રવિ, આઈ કેન પેઇન્ટ એટલે કે હું પેઇન્ટ કરી શકું છું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ચૂઝ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. જો બ્રેકેટમાં અમુક વર્ડ આપેલા છે જેમ કે શેફર્ડ, મેસોન, પોટર, કાર્પેન્ટર, કોબલર, ફાર્મર ને ગાર્ડનર. હવે જો એમ કે છે કે વન હુ ગ્રોઝ ક્રોપ્સ ઇઝ જે પાકને ઉગાડે એને શું કહેવાય? ફાર્મર એટલે કે ખેડૂત. તો તમારે અહીંયા લખવાનું ફાર્મર. વન હુ મેક્સ પોટ્સ ઓફ ક્લે ઇઝ માટીમાંથી સરસ મજાનો ઘડો બનાવી દે એને શું કહેવાય? કુંભાર. આપણે કહીએ ને કુંભાર, તો અહીંયા લખવાનું પોટર. વન હુ બિલ્ડ્સ હાઉસ ઇઝ જે મકાનને બનાવે એને શું કહેવાય? કડિયો, જેને આપણે કહીએ ને મેસોન, ઇંગ્લિશમાં કહેવાય એને મેસોન. વન હુ લુક્સ આફ્ટર અ ફ્લોક ઓફ શીપ જે ઘેટા બકરાઓનું ધ્યાન રાખતા હોય એને ભરવાડ કહેવાય એટલે કે શેફર્ડ. જો એ પણ બ્રેકેટમાં સ્પેલિંગ આપેલો છે. વન હુ ટેક કેર ઓફ ગાર્ડન એને કહેવાય ગાર્ડનર, જે ગાર્ડનનું બગીચાઓનું ધ્યાન રાખતા હોય, માળી જેને આપણે કહીએ ગાર્ડનર ઇંગ્લિશમાં કહેવાય. વન હુ મેક્સ ફર્નિચર જે આપણા માટે ફર્નિચર બનાવે એને કહેવાય કારપેન્ટર. કારપેન્ટર. વન હુ મેન્સ શૂઝ ઇઝ મોચી, આપણે જેને કહીએ ને આપણે બૂટ ચંપલ સીવે ને મોચી, તો એને કહેવાય કોબલર. મોચીને શું કહેવાય? કોબલર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. જો પોસ્ટમેન, ટેલર, બેકર, પોટર, નર્સ, પોલીસમેન, મિલ્કમેન, ન્યૂઝપેપર એજન્ટ ને ડેન્ટિસ્ટ. જો અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી છે. ધ મેક શર્ટ, ટ્રાઉઝર એન્ડ બ્લાઉઝ. તો કપડાં છે કોણ બનાવે, કોણ સીવે? તો કે ટેલર એટલે કે દરજી. બ્રિંગ્સ અસ મિલ્ક એવરી મોર્નિંગ દરરોજ સવારે આપણા ઘરે દૂધ દેવા કોણ આવે? તો કે મિલ્કમેન. ડિલિવર્સ લેટર્સ આપણને ટપાલો કોણ પહોંચાડે? તો કે પોસ્ટમેન. ટેક કેર ઓફ સિક પીપલ માંદા માણસોની સેવા કોણ કરે? નર્સ. સેલ્સ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન મેગેઝિનનું ન્યૂઝપેપર કોણ વેચે? તો કે ન્યૂઝપેપર એજન્ટ. બેક્સ બ્રેડ એન્ડ કેક તો કે બેકર. કેર્સ અવર ટૂથેક એટલે કે આપણે દાંતની કોણ સારવાર કરે? તો કે ડેન્ટિસ્ટ. ચાલો પછી કેચીસ થીવ્સ એન્ડ રોબર્સ ચોરને કોણ પકડે? તો કે પોલીસ. કેરીસ લગેજ એટ રેલવે સ્ટેશન પર આપણા સામાનને કોણ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે ટ્રેનમાં જ ચડાવી દે, બરાબર? અથવા તો કોણ હોય તો એ તમારે અહીંયા લખવાનું. કુલીસ. સી ધ પિક્ચર એન્ડ રેડ ધ સેન્ટેન્સીસ. જો ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ, બોલ છે એ કેમાં છે? તો કે બોક્સની અંદર છે એટલે ઇન. જ્યારે વસ્તુ અંદર હોય ત્યારે ઇન ધ બોક્સ. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ, બોલ ટેબલની ઉપર છે, ઉપરનો મતલબ થાય ઓન. ધ બોલ ઇઝ નિયર ધ ટેબલ, બોલ છે એ ટેબલની નજીક છે એટલે નિયર ધ ટેબલ. પણ જ્યારે બોલ ટેબલની નીચે હોય ત્યારે ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. સમજાણું? ઇન, ઓન, નિયર અને અંડરનો મતલબ. સર્કલ ધ એપ્રોપ્રિએટ વર્ડ.
હવે આમાં શું આવશે? બોક્સ ક્યાં છે? ટેબલની ઉપર છે, અંદર છે કે નીચે છે? તો કે ઉપર છે એટલે ઓન આવશે. પછી મંકી છે એ ક્યાં છે? સોરી, ટોપી છે એ મંકીની ઉપર છે, ઇન છે કે અંડર? અથવા તો મંકી ક્યાં છે? તો ટોપીની અંડર છે એટલે અંડર. પછી આમાં શું આવશે? ઓન ઇન. બુક્સ છે એ અંદર બેગમાં છે એટલે ઇન, અંદર એટલે ઇન. અને આ જે કેટ છે એ ક્યાં છે? તો કે ટેબલની નીચે છે એટલે અંડર. ચાલો બરાબર. ટ્રુ ઓર ફોલ્સ? કરેક્ટ ધ સેન્ટેન્સ ઇફ દે આર ફોલ્સ. જો ખોટું હોય તો બરાબર ફોલ્સ. ધ ડોગ ઇઝ અંડર ધ બોક્સ. કૂતરું છે એ કૂતરું છે એ બોક્સ છે એની નીચે છે? ના, ખોટું. એની અંદર છે એટલે ખોટું હોય. તમારે અહીંયા લખવાનું ધ ડોગ ઇઝ ઇન ધ બોક્સ. ધ બર્ડ ઇઝ ઇન ધ બોક્સ. પક્ષી છે એ બોક્સની અંદર છે તો એ પણ ખોટું છે. તો શું આવે? ધ બર્ડ ઇઝ ઓન ધ બોક્સ. બોક્સની ઉપર છે. ધ કેટ ઇઝ જમ્પિંગ ઇન ટુ ધ બોક્સ. યસ, સાચું છે. ધ એપલ ઇઝ ઓન ધ બોક્સ. ના, એપલ નિયર ધ બોક્સ. એની બાજુમાં પડ્યું છે. બરાબર. જો હવે પેર બનાવીને તમારે આવી રીતે ડાયલોગ્સ છે બોલવાના 2 જણાની. બરાબર. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્બ્સ. રીડ, રાઇટ, ડાન્સ, પ્લે ને રન. માય બ્રધર કેન કુક. માય સિસ્ટર કેન પ્લે. આ બ્રેકેટમાંથી એક વર્ડ લેવાનો. માય મધર કેન રાઇટ. માય ફાધર કેન રીડ. My friend can dance. My cousin can run. ઓકે, તો અહીંયા આપણું આ 5મું યુનિટ પૂરું થાય છે. આગળના 4 યુનિટ પણ જોઈ લેજો. ફરી પાછા આપણે 6ઠ્ઠા યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.